જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 19 શ્લોક સુધી આપણે જોયું હતું કે ભગવાને દાનના, પહેલા યજ્ઞના, પછી તપના અને પછી દાનના પ્રકારોની વાત, કેવી રીતથી દાન અપાય છે એમના વિશેની ભગવાને વાત કરી. હવે ભગવાન સાત્વિક, રાજસી અને તામસી દાન, એ 3 દાનને કેવી રીતથી એ ગણતરી કરે છે એમના વિશેની વાત કરતા ભગવાન સાત્વિક દાન વિશેની વાત કરે છે કે દાતવ્યમ ઇતિ યત દાનમ દીયતે અનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તત દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવાન શું કહે છે કે દાતવ્યમ ઇતિ, દાન આપવું એ કર્તવ્ય છે. મારે દાન કરવું એ મારું કર્તવ્ય છે. દાન આપવું એ કર્તવ્ય છે. એવા ભાવથી જે દાન યત દાનમ એટલે કે જે દાન દેશે કાલે ચ પાત્રે, દેશે એટલે સ્થળ, કાલે એટલે કાળ અને પાત્રે એટલે પાત્ર, પાત્ર પ્રાપ્ત થતા અનુપકારીને દીયતે આપવામાં આવે છે. દાતવ્યમ ઇતિ યત દાનમ, દાન આપવું એક કર્તવ્ય છે એવા ભાવથી યત દાનમ, જે દાન દેશે કાલે ચ પાત્રે અનુપકારીને દીયતે, દેશે એટલે સ્થળ, કાલે એટલે કાળ અને પાત્રે એટલે પાત્રને અનુપકારીને, પાત્ર પ્રાપ્ત થતા અનુપકારીને દીયતે આપવામાં આવે છે. તત દાનમ સાત્વિકમ સ્મૃતમ, તે દાનને સાત્વિકમ સ્મૃતમ, સાત્વિક કહેવાય છે. ત્યાં ભગવાને સાત્વિક દાન વિશે એવી વાત કરી હતી કે ભાઈ આવા મન રાખી, આવા સ્વભાવ રાખી અને જો તમે આપો છો તો એ સાત્વિક છે. અને હવે ભગવાને દાનને સાત્વિક કેવી રીતે કહેવું એના માટેનું કારણ રજૂ કર્યું છે. હવે અહીં દાનના 2 પ્રકાર બતાવ્યા છે. ખરેખર તો ભગવાને 2 વાત કરી છે દાનમાં વધે. એક શું છે? પહેલું તો કે દાતવ્યમ ઇતિ યત દાનમ અનુપકારીણે, દાન આપવું એ મારું કર્તવ્ય છે. અને એવા ભાવથી જે અનુપકારીને દાન આપે છે, અનુપકારી એટલે જેણે ઉપકાર નથી કર્યો તેવા વ્યક્તિઓને, જેણે મારી ઉપર કોઈ જાતનો ઉપકાર નથી કર્યો, જેને હું ઓળખતો પણ નથી, એવા વ્યક્તિઓને શું કામ હું આપું છું? તો કે મારું કર્તવ્ય છે, મારે મારું કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બીજું શું છે? બીજું ભગવાન એ કહે છે દેશે કાલે ચ પાત્રે. હવે દાતવ્યમ ઇતિ દેશે કાલે ચ પાત્રે ચ, દાન એક મારું કર્તવ્ય છે. શું કામ? તો કે મેં કોઈ વસ્તુનો સ્વીકાર કર્યો છે અને જ્યારે હું કોઈ વસ્તુનો સ્વીકાર કરું છું ને ત્યારે મારી ઉપર આપવાની જવાબદારી આવે છે. તેથી કર્તવ્ય ભાવથી મારે દાન કરવું જોઈએ. મારી પાસે જ કોઈ વસ્તુ નથી, હું કોઈ વસ્તુનો સ્વીકારતો નથી, પછી ભલે ને સમષ્ટિમાંથી મેં સ્વીકાર્યું હોય, પ્રકૃતિ પાસેથી મેં સ્વીકાર્યું હોય, મેં કોકની પાસેથી લીધી છે ને, મારી તો નથી ને. તો મેં કોકની પાસેથી લીધી છે તો એ કોકે મને શું સમજીને આપ્યું છે કે આ એમની છે ને એમને હું આપું છું. તો મારી પાસે જે છે એ મારે કર્તવ્ય સમજીને મારે કોકને આપવું જોઈએ. દાતવ્યમ ઇતિ યત દાનમ, મારી પાસે જે છે એટલે કે દાન મારું કર્તવ્ય છે. કારણ શું કામે? કેમ કે મેં સ્વીકાર કર્યો ને કોઈનો, તો મેં સ્વીકાર કર્યો તો હવે મારે આપવું પણ જોઈએ ને. એકને એક બે જેવી, એક સિક્કાની 2 બાજુ છે. હું લઉં છું તો મારે દેવું જોઈએ એમ. તેથી સ્વીકાર કર્યો છે એટલા માટે મારી આપવાની જવાબદારી છે આપોઆપ વધી જાય છે. અને એને શું કહેવાય? તો કે કર્તવ્ય ભાવનાથી, કર્તવ્ય ભાવથી મેં દાન કર્યું કહેવાય એમ. બીજું, હું જ્યારે મેં કોઈ વસ્તુનો સ્વીકાર કર્યો, દાખલા તરીકે મને કોઈ એક વ્યક્તિએ, હું સીમમાં ચાલ્યો જતો હતો, ત્યાં કેરીનો બગીચો આવ્યો, ત્યાં લોકો કેરીને બધું કરતા હતા.
તો હું ત્યાંથી નીકળ્યો અને મેં સામું જોયું તો એણે મને પરાણિક થોડીક કેરીઓ આપી. હવે મારી સામે કોઈ બાળક મને મળે છે તો મેં આ કેરીનો સ્વીકાર કર્યો છે તો મારે એમને આપવું એ મારી જવાબદારી છે, કેમ કે એણે મને આપી છે ને, તો મારી આ કર્તવ્ય પાલન થયું. એટલે એ કર્તવ્ય પાલનથી, અને જ્યારે હું કર્તવ્ય પાલનથી કોઈ વસ્તુ આપું છું, મારી જવાબદારી સમજીને આપું છું ને, ત્યારે લોક કે પરલોકના ફળનો વિચાર નથી કરવાનો કે મને આનું ફળ મળે, કેમ કે મારું તો એ દાન જ નથી. મેં કોઈ વસ્તુનો સ્વીકાર કર્યો છે, કોઈ વૃક્ષ નીચે બેઠો છું ને મને ફળ મળ્યું તો એ પ્રકૃતિએ મને આપ્યું છે. મારા ખોળામાં એ ફળ મને કોણે નાખ્યું છે? પ્રકૃતિએ નાખ્યું છે. અને એ ફળનો કોઈ અધિકારી બીજો છે, મારે નથી ખાવું તો મેં બીજાને આપી દીધું. એમાં મારે એના ફળ આપી દેવાનું ફળ મારે ન વિચારવું જોઈએ. આ લોક કે પરલોકમાં મારે એને ન વિચારવું જોઈએ. હવે પ્રશ્ન આપણને એ થાય કે દાન કોને આપવું? દાન ખરેખર કોને આપવું? તો ભગવાને અહીં એ ચોખવટ કરી કે દીયતે અનુપકારીને. અનુપકારી એટલે શું? તો કે જેણે ઉપકાર કર્યો નથી અને ભવિષ્યમાં જે મારા ઉપર ઉપકાર કરવાનો પણ નથી, એવા જે નિષ્કામ ભાવથી આપવું, કે આ હું કામના રાખું કે આને હું આજે આપું છું તો એ મને પાછું આપશે ક્યારેક, મારે જરૂર પડશે, એવી કોઈ ભાવનાથી નહીં. હું આને આપું છું તો ભગવાન મને 10 ગણું કરીને આપશે. લોક કે પરલોકના ફળનો વિચાર કર્યા વિના તમને જેણે કોઈ દિવસ મદદ નથી કરી અને જેણે મદદ કરવાનો પણ નથી, જે એમને તમારે દાન આપવું જોઈએ અનુપકારીને. તો આનો અર્થ એવો થયો કે જેણે આપણને મદદ કરી છે, આપણને આપ્યું છે, એને નહીં આપવાનું? નહીં, એમને તો આપવાનું, પણ એને આપ્યું છે એ સેવા સહાય છે, એટલે એને સેવા સહાયના ભાવથી તમારે એમને આપવું જોઈએ. અને તમે જ્યારે આપો છો ત્યારે એમનો ઉપકારનો બદલો ચૂકવાઈ નથી જતો. શું કામ ચૂકવાઈ નથી જતો? કેમ કે તમે જે વસ્તુ આપો છો એ તમે સ્વીકારી છે કોઈની પાસેથી, ભલે પછી પ્રકૃતિ પાસેથી સ્વીકારી હોય, સ્વીકારેલી વસ્તુ તમે આપો છો, અને જો એ ઉત્તમ ભાવનાથી, કોઈ પણ પ્રકારના નિષ્કામ ભાવનાથી તમે આપો છો તો એ તમારું સાત્વિક દાન છે. બાકી સેવા સહાયની દ્રષ્ટિએ તો તમારી ઉપર જેમણે ઉપકાર કર્યો છે એમને આપવું જ જોઈએ. અને જો તમે ઉપકારની આશા રાખી અને જો કોઈને દાન આપશો ને તો એ રાજસી દાન થઈ જશે. રાજસ વખતે આપણે જોયું તો એ તો રાજસી છે. બીજું, ભગવાને અહીંયા બીજી વાત એવી કરી કે દેશે કાલે ચ પાત્રે તદ્દાનમ સાત્વિકમ ઉચ્યતે. હવે આમના પણ ખરેખર તો 2 અર્થ થાય છે. આ પદના 2 અર્થ થાય. દેશે એટલે સ્થળમાં. હવે જે સ્થળમાં જે ચીજ નથી તે સ્થળે તે ચીજ આપવી. જે સ્થળમાં જે ચીજ નથી તે સ્થળે તે ચીજ આપવી, એનું નામ દાન છે. ઘણા લોકો શું કહે છે કે ભાઈ આમને રોકડા પૈસા ન અપાય, આમને ખાલી ખાવાનું જ અપાય. અમુક લોકો બિસ્કિટનું પેકેટ લઈ દે તો એ શું કરે છે? બિસ્કિટ તોડીને આપે છે. આપણે કે કેમ આવું કર્યું તમે? તો કે નહીતર એ લોકો શું કરે છે? બિસ્કિટનું પેકેટ વેપારીને આપણે 4 રૂપિયાનું લઈ દીધું હોય, એ વેપારીને 3 રૂપિયામાં વેચી નાખે છે અને એ રોકડા પૈસા કરી લે છે. અરે ભાઈ, એમની જરૂરિયાત શું છે? એનું પેટ ભરેલું છે અને તમે બિસ્કિટ, આખું ગામ એને બિસ્કિટ જ આપ્યા કરશે તો એ વેચશે નહીં તો શું કરશે? એની બાકીની જરૂરિયાત તો એને સંતોષવી કે ન સંતોષવી. એટલે ભગવાને શું કીધું? દેશે, જે સ્થળે જે ચીજ નથી એ સ્થળે એ ચીજ આપવી. બીજું, જે સમયે જેની પાસે જે ચીજ નથી એ સમયે એમને એ ચીજ આપવી. એની પાસે ખાવાની વસ્તુ છે, હવે એમને પાણીની જરૂર છે તો તમારે પાણીનું દાન આપવું જોઈએ, જલપાન કરાવવું જોઈએ. એમને પૈસાની જરૂર છે તો પૈસાનું, એમને કપડાની જરૂર છે તો કપડા. બધા લોકો ખાવાનું જ આપી દેશે તો એવું ક્યાંથી ચાલવાનું છે? જે સ્થળે ચીજ નથી આપવી અને જે સમયે, કાળ એટલે કાળે નથી તે, અને પછી છે પાત્ર. હવે પાત્ર એટલે કે જે વ્યક્તિને જે વસ્તુની જરૂર છે એ યોગ્ય પાત્ર, એમની પાસે શેનો અભાવ છે એ જોઈ અને એમને આપવી જોઈએ. બીજું,
બીજો અર્થ દેશનો શું થાય? સ્થળનો કરવો હોય તો ઘણા લોકો શું કરે છે કે અતિ પવિત્ર સ્થળે જાય છે તીર્થયાત્રાએ. દાખલા તરીકે અહીંયા કોઈ દિવસ ક્યાંય ન આપતા હોય પણ ગંગા સ્નાન કરવા જાય તો ગંગાના હરકી પોઢી ઘાટ ઉપર જેટલા ભિખારીઓ બેઠા હશે ભિક્ષાવૃત્તિ કરવાવાળા એ બધાને કંઈક ને કંઈક આપશે, રોકડ આપશે, ખાવાનું આપશે, આ છે તે છે. તો ગંગા છે, યમુના છે, પ્રયાગરાજ છે, કાશી છે, હરિદ્વાર છે, આવા પવિત્ર સ્થળે દાન આપવું જોઈએ. ભગવાને કીધું છે દેશે કાલે ચ પાત્રે. બીજો અર્થ એવો પણ લઈ શકાય, ત્યાં આપવું જોઈએ. પછીનો શબ્દ છે કાલે. કાળ એટલે સમય, અમુક સમયે દાન આપવું જોઈએ. દાખલા તરીકે તમે જો બાકીના 364 દિવસ ગાયોના પેટ સામે જોજો, આવડા મોટા ખાડા હોય અને મકર સંક્રાંતિએ ગાયને તમે લીલું નાખો ને તો એ નહીં ખાય, કેમ કે પેલી 1 કલાકમાં ધરવી દીધી હશે બધાએ. તો એ શું થયું? એ સમય થયો ને કે ભાઈ અમાવાસ્ય છે, પૂર્ણિમા છે, 11 છે, અક્ષય તૃતીયાંશ છે, સંક્રાંત છે, આ દિવસે દાન આપવું જોઈએ. પછી ગ્રહણ હોય ત્યારે ઘણા લોકો દાન કરતા હોય છે. તો એ કાળ પ્રમાણેનું દાન થયું. અને ત્રીજું છે પાત્ર. અમુક એવા પાત્રો હોય એમને તમારે દાન આપવું જોઈએ. દાખલા તરીકે કોઈ વેદપાઠી બ્રાહ્મણ છે, કોઈ બાળક છે, કોઈ એવી જરૂરિયાતમંદ સ્ત્રી છે, વૃદ્ધ સ્ત્રી છે, કોઈ સદાચારી ભિક્ષુક હોય, સદાચારી ભિક્ષુક એવા બધા પાત્રોને આપણે દાન આપવું જોઈએ. હવે આપણે ઉપનિષદોમાં તો એવું કીધું છે શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ. શ્રદ્ધાથી આપવું, અશ્રદ્ધાથી ન આપવું. પણ ત્યાં જે શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કીધું છે, શ્વેતાશ્વેતરમાં, ત્યાં દીક્ષાંત મહોત્સવ વખતે ગુરુ સમજાવે છે અને એમની પેલા ગુરુએ એક વાક્ય બોલે છે કે અસ્મત હિ શ્રેયાંસઃ બ્રાહ્મણાઃ તસ્મિન તયા આસને પ્રશ્વસિતવ્યમ. જો અમારા કરતાં પણ કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ તારે ત્યાં આવી ચડે તો તારે એને શ્રેષ્ઠ આસન આપી અને ત્યારે એને પ્રસન્ન કરવા જોઈએ. અને તું ગૃહસ્થી છે, તારી ઘેરે કોઈ આ બ્રાહ્મણ આવ્યો છે તો તારી ફરજ છે તારી શ્રદ્ધાથી એને આપવું જોઈએ. પણ તને શ્રદ્ધા ન હોય, અશ્રદ્ધયા અદેયમ, અશ્રદ્ધાથી તારે ન આપવું જોઈએ. અને ભગવાને અહીંયા શું કીધું છે? આવી રીતથી જે આપવામાં આવે છે તત દાનમ સાત્વિકમ સ્મૃતમ, તે દાનને સાત્વિક દાન કહે છે. હવે સૃષ્ટિની જે કોઈ ચીજ વસ્તુ છે ને એમની ઉપર બધાનો અધિકાર છે અને એ બધી ચીજ વસ્તુ બધાની છે, કોઈ એકની નથી. અને એટલા માટે જે અનુપકારીને છે એ આવશ્યકતા પ્રમાણે એમને આપવી. જેની પાસે જે વસ્તુ પહોંચે તે તેનો હક છે ને એવું માનીને આપવું. મારી પાસે કેરી પહોંચી તો એ કેરી ઉપર મારો હક હતો અને મારામાંથી 5 કેરી બીજાને પહોંચી છે તો એમની હતી અને હું એમને આપું છું. હું એમાં કંઈ બીજું નથી કરતો. જેમની વસ્તુને જેમનો હક હતો ને તેને હું પહોંચાડી રહ્યો છું, તેને વસ્તુ તેને આપવું એવું સમજીને જે આપે છે એ સાત્વિક દાન છે. આવી રીતે આપવાની વસ્તુ ફળ અને ક્રિયાની સાથે જો આવી રીતથી આપીએ આપણે તો શું થાય છે કે આપવાનું જે ફળ છે અને આપવાની જે ક્રિયા છે ને એમની સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને ફળની કોઈ આશા નથી. એટલે સ્વાભાવિક રીતે યોગમાં પરિણમે છે અને જો એ યોગમાં પરિણમે છે તો એ દાન સાત્વિક છે, તમને ત્યાં એમની સાથે ભેટો કરાવનારો છે. ભગવાને સરસ મજાની વાત કરી સાત્વિક દાન વિશે. સરસ શ્લોક કે દાતવ્યમ ઇતિ યત દાનમ દીયતે અનુપકારીણે દેશે કાલે ચ પાત્રે ચ તત દાનમ સાત્વિકમ સ્મૃતમ. એક શ્લોક પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.